ભાઈ અને મારા મનોજભાઈ વર્ગનની ખાસ ફરમાઈશ હોય અને મારા લીધાવાળા ભાઈઓની ફરમાઈશ હોય અને મારા સગત લગનને યાદ કરીને ગાવું હોય ત્યારે અરે કહેવાય છે બાપ એક દાડો પિંપળ જેવા ગામમાં મારી સગત દગઈએ વાહો કર્યો અમારી દેવી અને મારા ઉમેશભાઈ મારા મનોજ પિંપળના વાર્તા મારી સખત દગઈ લખવાની હો બાપ અરે કહેવાય છે જે દાડો મનોજ પિંપળ ઉમેશભાઈ કાકા કહેતા કટુંબની બાપજીના મોંમાં કહેતા મોહાળની મારી દેવી અને કેસ મારી ધૂળના ધરીમાં ખોવાઈ ગયેલી મનોજ પેલી 700 વર્ષ જૂની મારી 77 મેલડી મળી હો બાપ કેસ મનોજ એ દાડો કોઈ મેલડી ને મોળનાર ને જોડનાર નતું હો બાપ પણ મારા મનોજ પિંપળ ને મારા ઉમેશભાઈ ના હાથો વર્તો ના હાથો વિશ્વા એક દાડો મેલડી ઉપર પડે ને 77 ઉપર પડ્યો તો મારા બાપની ખોવાઈ ગયેલી માતા 700 વર્ષ જૂની જો બાપ અને એક દાડો મારા બાપની માતા જાગશે અને આવશે ને મારા હાલા ગાશે ઓ બાપ અને આલા ગાશે ને મારા ઓખનો મનોજ કોહુલ છે ઓ મારી દેવી આજે ભલા મારા મનોજ કાકા કહેતા કટુંબ નહીં મોમાં કહેતા મોહાળ નહીં મને હા હર હક નહીં મને પિયર માં જપ નહીં પણ મારા બાપની મેળીની 77 જાગશે મારી સખત દગઈ હાવજ છે બાપ એક દાડો મારા પિંપળમાં આગવી ઓળખોણ બનાવી છે બાપ મનોજ પિંપળ ને ઉમેશ એવા નોમો રાખશે મારી બાપની માતા ત્યાં ગઈ મારી કન્યાની કારુડી નાગર મારી લબકારા જીભના લબકારે રહેનારી બાપ મારી મેળડી તો બાપ